મારે એ જ સમજવું છે, આપ આ સમૂહ લગ્નના આયોજનમાં કેવી રીતે જોડાયેલા, કેટલા રૂપિયા તમે ખર્ચેલા, કેટલા રૂપિયા આયોજકોને આપેલા અને આયોજકોએ કયા પ્રકારના વચન આપેલા? હવે અમે ઘરેથી અમને ફોન આવેલો, મારા બનેવીનો ફોન આવેલો અમને કે ભાઈ કે તમારે સમૂહ લગ્ન કરે છે સર્વ જ્ઞાતિના રેડી, એટલે અમે એમાં જોડાવા, અમારી પાસે પરિસ્થિતિ હતી નહીં જોડાવાની કે અમે જોડાવી શકી, તો અમે મહેનત કરી અને માન કરીને બધી પરિસ્થિતિનો મેળ કર્યો પૈસાનો, અને એને અમને બોલાવ્યા એના ઘરે જઈને અમે 30,000 રૂપિયો એને કેશ આપેલો રેડી, અને ત્યારે એ લોકો અમને બધું કહેતા હતા કે અમે તમને બધી કરિયાવર આપશું, બધી વસ્તુ આપશું, અને બધી ઓલી આપતા હતા કે ભાઈ અમે તમને એટલું આપશું, 208 આઈટમ આપશું, બધી એવી સહાયની બધી વાત કરતા હતા. પછી એને પૈસા આપી દીધા, પછી અમે ત્યાંથી નીકળી ગયા. પછી સવારના પોરમાં અત્યારે અમે સવારે આવ્યા તો અહીંયા હાજરમાં કોઈ નહીં, અને હાજરમાં કોઈ નહીં. અમે ઉભા રહ્યા, ઘણી વાર ઉભા રહ્યા, કલાક 1.5 કલાક રાહ જોઈ, કોઈ અમને દેખાણા નહીં. એટલે અમારો બધા ફેમિલી જે હતું, જે અમારો સમય સારો હતો, એ આખો સમય એ લોકોએ બગાડી નાખ્યો. કોઈ અહીંથી બધા ફરાર થઈ ગયા, કોઈ હાજર દેખાય જ નહીં, કે કોઈ એવી પરિસ્થિતિ નહોતી કે અમે અહીંયા રહી શકીએ, એવી એ લોકોએ અમારી પોઝિશન કરી નાખી હતી. બધાની ઓલું થઈ ગયું હતું બધાને કે ભાઈ હવે આ લગ્ન કેન્સલ થઈ ગયા, ને અમે અહીંયા આવ્યા, આ લોકો તો ફરાર થઈ જ ગયા હતા. એટલે પછી અહીંયા બધા સાહેબો આવ્યા. પ્રજ્ઞેશભાઈ, આપ જાન લઈને સવારે જ્યારે પહોંચ્યા સમૂહ લગ્નના સ્થળે, ત્યારે કેવી સ્થિતિ સર્જાઈ હતી, અને શું તમને આશા હતી કે લગ્ન કરીને ફેરા ફરીને વધુ સાથે ઘેર પહોંચી શકશો? આશા હતી કે આશા છોડી દીધેલી આપે? પૂરેપૂરી આશા છોડી દીધી હતી કે અમારા કોઈ સંજોગમાં હવે લગ્ન થાય એમ જ પોઝિશન નહોતી. અમે હિંમત જ હારી ગયા હતા. મારી વાઈફ ઓલરેડી આખી બેહોશ થઈ ગઈ હતી. એને તાત્કાલિક અમે અહીંથી લઈ ગયા, 1.5 કલાક સુધી સહન નહોતી, એટલે ડાયરેક્ટ એને હોસ્પિટલમાં દાખલ કરી. ત્યાંથી અત્યારે અમે પછી 1.5 કલાક અહીંથી બધા સાહેબો આવ્યા. સાહેબોએ અમને હિંમત આપી કે નહીં, અમે બેઠા છે, તમે ઉપાધિ કરોમાં રેડી, અમે તમારું બધી લગ્નની અમે બધી કરશું. એટલે એના થકી એ લોકોએ બધી અમને ઓલી હિંમત આપી. એ કારણે અમે અત્યારે અહીંયા પહોંચી શક્યા છે, અને અમારી કાયદેસર એ લોકોએ અમારા લગ્ન કરી દીધા. હવે અમે અત્યારે ખુશ છીએ એમ. પ્રજ્ઞેશભાઈ, મેં અને તમારા સહિત તમામ લોકોએ અત્યાર સુધી પોલીસની અનેક એવી વાતો સાંભળી હશે જેના કારણે પોલીસ આપણને તકલીફ આપે છે તેવું આપણે વિચારતા થયા હતા, પરંતુ આજે જે પોલીસે અતિ પવિત્ર કામ કર્યું છે તેને આપ કેવી રીતે મૂલવો છો, અને ક્યારે તમે કલ્પના કરેલી કે પોલીસ આટલું ઉમદા કાર્ય કરે, અને તે પણ તમારા માટે ઉમદા કાર્ય થયું? ના, 1% એવી આશા ન હોય કે એટલું થાય, પણ એ અત્યારે જે અમારી લાઈવ અમે જોયું ને એ લોકોએ જેટલી હેલ્પ અમને કરી છે એમાં એને ખૂબ ધન્યવાદ દેવો જોઈએ કે અમારી બધી જેટલા છોકરા કન્યાઓ બધા હતા એના તમામ માટે એ લોકો હાજર હતા એમ, ને એટલી શાંતિથી માથે રહીને બધું કરી દીધું એમ. આપ ખુદ આ આયોજકોએ કરેલા ફ્રોડના શિકાર છો, ત્યારે કેવા પ્રકારની સજા કાનૂની રીતે આયોજકોને મળવી જોઈએ, આપ શું ઈચ્છો છો? એટલે સર એટલી જ મારી ઈચ્છા છે કે આ કપડાં અત્યારે પહેર્યા છે, જો કપડાં કાઢી નાખીને એટલે એને ગોતીને હાથમાં આવી જાય ને એટલે એને ટાટિયા વગર કરવાની જ વાત આવે, એને ટાટિયા નોખા કરવાના હોય રેડી સર. અને આવી રીતે આરામના ખાઈને વયા જાય, એ તો કાંઈ ભેગું ન થાય. અમારા ગોંડલમાં આવીને ભીખ માંગી છે એને કે અમારે દીકરીઓનું આ બધું કરવું છે, તો અમારા ગોંડલમાં બધાએ પૈસા આપ્યા કે શું કારણે કે ભાઈ દીકરીને આજે કરિયાવર થોડો ઘણો મળે એ કારણે રેડી. આખા ગામ પાસેથી પૈસા લૂંટીને એ લોકો ભાગી ગયા દીકરીઓના નામે પૈસા લૂંટવાનો બિઝનેસ ધંધો ચાલુ કરી દીધો આ લોકોએ.